સ્વાગત છે મિત્રો તમારું ફરી એક આજના વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજની આગાહી વિશે વાત કરીશું અને વરસાદ કેવો રહેશે એના વિશે વાત કરીશું। આગામી 7 દિવસ સુધી એટલે કે 2 જુલાઈથી લઈને 8 જુલાઈ સુધીની વરસાદની આગાહી સામે આવી છે। આ 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ રાજ્યના અલગ અલગ જે છે વિસ્તારમાં સતત વરસાદ જોવા મળી રહ્યો છે। આ દરમિયાન હવામાન વિભાગની જે છે વરસાદની આગાહી સામે આવી છે। આગામી 7 દિવસ સુધી એટલે કે આજે 2 જુલાઈથી લઈને 8 જુલાઈ સુધી વરસાદની આગાહી સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે આ 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે અતિભારે વરસાદ અને ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આજે બુધવારે રાજ્યના 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ થઈ શકે છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત દમણ અને દાદરનગર હવેલીમાં પણ અતિભારે વરસાદની જે છે આગાહી કરવામાં આવી છે। જ્યારે આજે રાજ્યના 13 જિલ્લામાં યલો એલર્ટ છે અને અમદાવાદ સહિત 13 જિલ્લામાં જેમ કે અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત સાથે ભારે વરસાદની જે છે અહીંયા આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં વરસાદને અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ ભારે પવન સાથે વરસાદી જે છે માહોલ રહેશે અને આગાહી કરવામાં આવી છે। આગાહીમાં 5 દિવસ માછીમારોને દરિયાકાંઠે નહીં ખસેડવા જે છે સાથે સૂચના આપવામાં આવી છે। આવતીકાલે જે છે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે। જુલાઈ મહિનાના સામાન્ય કરતાં વધુ વરસાદ રહેવાનું અનુમાન અહીંયા જે છે લગાવવામાં આવી રહ્યું છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબકવાની આગાહી હવામાન વિભાગની જે છે આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 7 દિવસ ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। આવતીકાલે રાજ્યના અમુક જિલ્લામાં અતિ ભારે વરસાદની શક્યતા છે। આગામી 5 દિવસમાં માછીમારોને દરિયાએ ન ખસેડવા સૂચના આપવામાં આવી છે। રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબકે તેવી આગાહી કરી છે। અમદાવાદમાં આજે હળવા જે છે માધ્યમથી વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર ઉપર ભારે વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જે છે થઈ શકે તેવી આગાહી કરી છે। રાજ્યમાં અરવલ્લી, પંચમહાલ, જે છે મહીસાગર, દાહોદ, વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યના બાકી તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જે છે અપર એપ સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે જે છે વરસાદની આગાહી કરી છે। ગુજરાતમાં જે છે છેલ્લા 1 મહિનાથી ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે, જે ચોમાસાની જે છે શરૂઆત થઈ ગઈ છે। ચોમાસાની જે છે શરૂઆતની રાઉન્ડમાં જ ગુજરાતના મોટાભાગે વિસ્તારોમાં પાણી જે છે ભરાયા છે। સૌરાષ્ટ્રને લઈને ઉત્તર, મધ્યમ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર જોવા મળ્યું છે અને હવે હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાતોને મત આગામી દિવસોમાં વધુ એક ચોમાસાનો મોટો રાઉન્ડ આવશે, કેમ કે ગુજરાત માટે હાલમાં 2 મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે। તાજા અપડેટ પ્રમાણે ગુજરાતમાં ચોમાસાનો હવે બીજો રાઉન્ડ આવશે। આજથી જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં વરસાદનું જોર વધશે। રાજ્યમાં હવે વરસાદી માહોલ યથાવત રહેશે। બંગાળના ઉપસાગર અને અરબ સાગરના વર્તમાન ભેજાવાળા જે છે પ્રવાહોના કારણે 3 થી 6 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે।